નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ। આ એપિસોડમાં આપણે વાત કરીશું ઉજ્જૈન મહાતીર્થ વિશે। અત્યારે અમે લોકો ઉજ્જૈનમાં છીએ। કાલ કે કાલ મહાકાલના દર્શન કરીને ક્ષિપ્રા નદીના કાંઠે આવ્યા છીએ। ક્ષિપ્રા નદી બહુ પૌરાણિક અને પવિત્ર નદી છે। અહીંયા જુદા જુદા ઘાટ ઉપર શ્રદ્ધાળુઓ બહુ મોટી સંખ્યામાં સ્નાન કરીને પુણ્ય મેળવી રહ્યા છે। ક્ષિપ્રા નદી એમની ઐતિહાસિકતા માટે અને એની પવિત્રતા માટે બહુ જાણીતી છે। કેટલાક લોકો અહીંયા વિધિ વિધાન પણ કરાવતા હોય છે, એમાંનો આ પણ એક છે। ક્ષિપ્રા નદીના જુદા જુદા ઘાટ ઉપર ઘણા બધા લોકો અહીં પૈતૃક વિધિ પણ કરાવી રહ્યા છે। પાઠ, પૂજન, ભક્તિ, ભજન અને ભોજનનો આ બધો જ સંગમ તમને ક્ષિપ્રાના પવિત્ર કાંઠે જોવા મળે છે। રોજ અહીં હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે થઈને ઉમટી પડે છે। મહાકાલના દર્શન કર્યા પછી જુદા જુદા દેવ મંદિરોના દર્શન માટે પણ લોકો રોજ મોટી સંખ્યામાં દેશના વિવિધ પ્રાંતમાંથી અહીં દર્શનાર્થે આવી રહ્યા છે।